ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदयी महावीर के संदेश में। 98, 99 અને 100 પૂજબેન શ્રીના વચનામૃતોમાં 3 બોલો સાથે ગ્રંથાધિરાજ દિવ્ય ધ્વનિનો સારભૂત પ્રવચન સાર ગ્રંથમાંથી 2 સંદર્ભો 77મી ગાથા અને 192 નંબરની ગાથા. 2 સંદર્ભો સર્વપ્રાચીન આગમ ગ્રંથના સંદર્ભો છે. એ પ્રકરણને ખૂબ શ્રદ્ધાથી હૃદય વગે કરવા જેવા છે. સૌથી પહેલાં 3 બોલોનું આપણે વાંચન કરશું. 98 નંબરના બોલમાં દ્રષ્ટિ અને જ્ઞાન એની યથાર્થતાની વાત અને ગુરુવાણી અને ગુરુવચન હિતકારી આગમ વચનોને રુચિમાં લેનારો, વિચારમાં લેનારો, સ્વીકાર કરનારો જીવ જ ચૈતન્યને ઓળખી શકે. બેદરકાર રહેનાર જીવ બધું જ ગુમાવી બેસશે. બહુ જ માર્મિક ચર્ચા છે. મને આ બોલના વ્યાખ્યાન વખતે ગુરુદેવશ્રી જે દરકાર શબ્દ બોલતા હતા વારંવાર, આમાં એ મૂળમાં શબ્દ છે તેની દરકાર નથી. એ દરકાર નથી એ શબ્દમાં અનંતી ઉપેક્ષા પડેલી છે. જીવની ગરજ નથી, દરકાર નથી, કિંમત નથી. અવર્ણવાદ, અવહેલના, વિરોધ, દ્વેષ, અરોચક ભાવ, અરુચિ, બેદરકાર. શિસ્તબદ્ધતા જેમ ખાનપાનમાં, પહેરવેશમાં જરૂરી હોય છે, એના કરતાં અનંત ગણી શિસ્તબદ્ધતા આત્મહિતના કાર્યમાં જરૂરી છે. શિસ્તબદ્ધતા શબ્દ બોલું છું, શુદ્ધ હિન્દી અને ગુજરાતીનો. પંક્ચ્યુઅલ શબ્દ આવે એના માટે. અંગ્રેજી ભાષાના શિક્ષકો, ટીચરો એ બધા બાળકોને ઠપકો આપતા એમ કહેતા હોય છે કે ભાઈ તમે બી પંક્ચ્યુઅલ, શિસ્તબદ્ધ બની રહો. શિસ્તબદ્ધમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ક્યારે શું બોલવાનું, ક્યારે શું નહીં બોલવાનું, એ બધું શિસ્તબદ્ધપણું હોવું જોઈએ. સવારે ઉઠીને સમયસાર વાંચવાનું કે ગુજરાત સમાચાર વાંચવાનું? વાંચવાની ના ક્યાં છે? દિવસ દરમિયાન ગુજરાત સમાચાર ખૂબ વાંચો, 4 ગતિઓને ખૂબ વધારો. કોણ રોકી શકે છે તને? પણ અમૃત કાળે અમૃતના ઘૂંટડા તો સમયસાર ના પીવાય ને. મીનાબેન, હમણાં સ્વાધ્યાય પછી મને મળજો. 320 નંબરની ગાથા, 395 નંબરનો પ્રવચન, એનો બીજો હિસ્સો, બીજો 18-20 મિનિટનો. થાય એને જાણે. થાય એને જાણવાનું જ હોય. થાય એને કરે કોણ? આશ્રવ થાય છે, સંવરે થાય છે,
નિર્જરા એટલે શુદ્ધિ. એનાય 3 પ્રકાર: કર્મોનું ટળવું, અશુદ્ધિનું ટળવું, શુદ્ધિનું થવું વધવું. કે બધું થાય છે. કર્મો ટળે છે, કર્મોનું ટળવા રૂપે થાય છે, અશુદ્ધિનું ટળવા રૂપે થાય છે, શુદ્ધિનું વધવા રૂપે થાય છે. થાય છે એને જાણે, થાય છે એને જાણવું છે. સ્વભાવ છે જાણવાનો, જાણવું એ સ્વભાવ છે. થાય છે એને કરવાનો સ્વભાવ નથી. કેમ કે કેવળ જ્ઞાન સ્વભાવે કીધું હતું. કેવળ એટલે માત્ર. ગુરુદેવશ્રીએ મને તો ખરેખર આનંદ આવ્યો. એ વાત એટલી અંદરમાં હૃદયમાં લાગી આવી કે કેવળ જ્ઞાનમાં કેવળ શબ્દ કેમ વાપર્યું છે. તો ગુરુદેવશ્રી કહે છે કે જો કેવળ લખ્યું છે ને એટલે કરવાપણું નથી, ભોગવવાપણું નથી, માટે કેવળ લખ્યું છે. એ માત્ર જાણે. એટલી અદ્ભુત અમૃતના ઘૂંટડા છે બધા. વળી પાછું એમ કહે કે એને માત્ર જાણે એ વ્યવહાર છે. એ જાણનારને જાણે કે ઓને જાણે, થાય એને જાણે કે હોય એને જાણે, હોવું એને જાણવું કે થાય એને જાણવું. બોલો સાહેબ. મારી ઘરે મારા ઘરડા મા બાપ છે. સિનિયર સિટીઝનોની મિટિંગ મારી ઘરે થઈ. દુનિયાના 500 બધા મા બાપ આવ્યા અને મારા ખુદના સગા ઘરના મા બાપ છે. ઓલા તો થાય છે, આ છે, કદર કોની કરવી? ઓલા 500 તો થાય છે એટલે આવે છે અને જવાના છે. તો આવવાના જવાના એને કિંમત આપવાની કે ઘર કી મુર્ગી દાલ બરાબર? કોને કિંમત આપવાની? બોલો સાહેબ. છે એની કિંમત કર પહેલાં. ઘરે જે છે 365 દિવસ 24 કલાક તારે માટે હાજર છે, એની કિંમત કર. હવે મને તું કહેનારી હવે બા રહી નથી. એમાંય ગુરુદેવશ્રીએ સ્વાર્થની ગંધ કાઢી. તું કહેનારી બા તો રહી નથી, એને માટે તો તું ભેંકડો તાણે છે. પણ એ બા મરીને ક્યાં નરકમાં ગઈ એવો કોઈ દેવ પ્રશ્ન પૂછ્યું છે? બોલો બેનો. હા, એક વાત કરું બધાને, ખોટું નહીં લગાડતા, વાસ્તવિકતાની વાત કરું. બોલો દામજીભાઈ. કહું 4-6 દિવસથી સ્વાધ્યાય બંધ છે, પણ વ્યાખ્યાન કરનારા કયા હાલમાં છે એની કોઈ દિવસ ચિંતા કરી છે? એ ક્યાં હલવાણા છે, કઈ પરિસ્થિતિમાં છે, એ જીવે છે કે મરી ગયા છે, એ કયા ઉદયમાં સાંપડેલા છે, કોઈ દી સંસાર પૂછે છે? બોલો નિર્મલાબેન. ગુરુદેવશ્રીએ એ આજે વાત કરી. કોઈ કોઈને માટે રડતા નથી, પોતપોતાના સ્વાર્થ માટે બધા રડે છે. માટે કીધું બોલમાં પંખીનો માળો છે. દ્રષ્ટિ, જ્ઞાન અને ગુરુ વચનોની કદર. રુચિ હોય તો કદર કરે, અને કદર કરનારને સ્વીકાર થાય અને એ ચૈતન્યને ઓળખે. આટલી બાબતો 98 નંબરના એક બોલમાં છે. એમાં શરૂઆતમાં જો 3-4 મિનિટની વાત હતી તો ઓર અલૌકિક હતી. દ્રષ્ટિ કરે કોનું? પૂર્ણ વસ્તુ છતાં પૂર્ણ વસ્તુ દ્રષ્ટિમાં નહીં આવે. એમાં સહ અસ્તિત્વ સાથે સાથે બેઉનું સ્વ અસ્તિત્વની પણ વાત કરી. પર્યાય પર્યાય રૂપે છે, દ્રષ્ટિ દ્રષ્ટિ રૂપે છે, વિષય વિષય રૂપે છે. પૂર્ણ વસ્તુને દ્રષ્ટિ વિષય બનાવે, પણ પૂર્ણ વસ્તુ કાંઈ દ્રષ્ટિમાં નહીં આવે. સ્વતંત્ર સ્વાધીન સત્તાની વાત ત્યાં કરી બેઉની. સહ અસ્તિત્વ પણ સમજાવ્યા, સ્વ અસ્તિત્વ પણ સમજાવ્યા. અધ્યાત્મના તળિયાને પણ તપાસ્યા કે ક્ષણિક પર્યાય, ક્ષણિક દ્રષ્ટિ પૂર્ણ વસ્તુની દ્રષ્ટિ કરે. અભેદ
અભેદ ભાવે પરિણમતી પર્યાયનો પરિચય આપ્યો, છતાં એમ કીધું જે અભેદ ભાવે પર્યાય પરિણમે છે, પર્યાયની દુનિયામાં પર્યાય જ છે, દ્રવ્ય નથી. દ્રવ્ય દ્રવ્ય ભાવે છે, પર્યાય પર્યાય ભાવે છે. કેમ કે દ્રવ્ય જે છે નિષ્ક્રિય છે, પર્યાય છે એ સક્રિય છે. સક્રિયતામાં કોઈ દી નિષ્ક્રિય વસ્તુ નહીં આવે. જો એ સક્રિયમાં નિષ્ક્રિય ઘૂસી જાય એનો નાશ થયા વિના નહીં રહે. એ આખી વસ્તુની બંધારણ શરૂઆતમાં 7 મિનિટ સુધી સમજાવ્યા આજે. પછી થોડીક ચરણાનયોગ શૈલીની વાત આવી કે ઓળખાવનારા જો મળે તો તેની દરકાર નથી. આ બિલકુલ શરૂઆતમાં 3જા 4થા બોલમાં જ એવી વાત આપણે વાંચી ગયા છીએ. લગભગ 5મા 6ઠા બોલમાં છે. હા છે જો નહીં, છઠ્ઠો નહીં પણ આ અવહેલના કરી આપણે અષ્ટાનિકાના દિવસોમાં પણ આપણે વાત કરી હતી. ઓગણપચાસમો છે. નહીં, આ 60 નંબરના બોલની હું વાત કરું છું, અટકવાના રસ્તા. એમાં બિલકુલ એવી જ વાત હતી કે એને દેખાડનારા મળ્યા તો શંકા રાખીને અટક્યો, પહેલો બોલ. બીજો, કોઈ વાર સાચું સુખ દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતા અટક્યો, 2 થયા. ત્રીજો, કોઈ વાર પુરુષાર્થ કર્યા વિના અટક્યો. ચોથો, કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે ત્યાંથી અટક્યો અને પડ્યો. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતા અનંતવાર અટક્યો. આ બોલ 60 નંબરનો. અને આજે 98 નંબરના બોલમાં કહે છે ઓળખાવનારા મળ્યા તો એની દરકાર નથી. અમારે સ્વાધ્યાય કરવું છે, અમારે સ્વાધ્યાય કરવું છે, અમારે સ્વાધ્યાય કરવું છે. જ્યારે સ્વાધ્યાય થાય છે કેટલી કિંમત? જાતને સવાલ કરો. ઉનાળામાં શિયાળાની કદર અને શિયાળો આવે એટલે ઉનાળાની કદર. દોડી દોડીને તડકે ઊભો હોય તો જે છે એને માણો ને. ગઈકાલે ત્યાં 12મા ધોરણમાં એક બહુ માર્મિક વાત કરી. જીવવાનું આજમાં હોય, કેમ કે કાલ તો છે જ નહીં. કાલ તો આવતીકાલે છે ને. ગઈકાલે તો ગયો ભૂતકાળ. જીવવા માટે શું છે? એક મોટિવેશનલ વાત હતી, બહુ માર્મિક વાત હતી. આનંદ તો આજમાં માણવાનું હોય ને, કેમકે આજ તારા હાથમાં છે. આજ એટલે પ્રગટ પર્યાય. પરિણમન તો તારે પ્રગટ પર્યાયમાં જ કરવાનું છે ને, વર્તમાનમાં જ. કાં તો આપણે દાટેલા મળદાઓને ઉખેડીએ, જમીનમાંથી ખોદીએ. ભૂતકાળમાં અમે આવા હતા ને અમે આવા હતા. બધા સિનિયર સિટીઝનોના ઘાટ જ આવા છે. અમે નાના હતા ને ત્યારે 25 પૈસાના કિલો મમરા મળતા હતા. ઘેવું તો ગુણીની ગુણી મળતી નાનપણની. અરે તું ભૂતકાળની પર્યાય તો અનંતકાળ વીતી ગયો ને એમાં. અમે નાના હતા ત્યારે આવા દેખાતા હતા ને આવા દેખાતા હતા ને બહુ કપડાં પહેરવાનો શોખ હતો. હવે બધું હવે જતું રહ્યું ને. એ પંખીનો માળો હતો ને. આપણા બધાયના ઘાટ એવા છે. કાં તો ભૂતકાળને આપણે યાદ કરીને હરક પદોડા થઈએ, કાં તો ખેદાઈએ, કાં તો છેદાઈએ, ભેદાઈએ. જ્ઞાની એમ કે જે મારી નજરોની સામે છે ને વર્તમાનમાં, એ ભલે ને છેદાઈ જાય, ભેદાઈ જાય, કોઈ લઈ જાય, મારે એની ચિંતા નથી. જ્ઞાની તો વર્તમાન સંયોગો પ્રત્યે પણ પરમ ઉપેક્ષા બુદ્ધિ ધરાવે છે, હે બુદ્ધિ ધરાવે છે. અને તારા તો રાગ દેશ ભૂતકાળમાં હાલમાં જે નથી એવા સંયોગો પ્રત્યે છે. કાં તો ભવિષ્યકાળના બધા શેખ ચિલ્લીના સપનાઓ સેવે છે. આપણે આમ કરશો ને આપણે ઓમ કરશો ને ઓમ કરશો તારા હાથમાં છે. વર્તમાનેન કાલેન વર્તન્તે વિચક્ષણાઃ.
વિચક્ષણ પુરુષો તો હંમેશા વર્તમાન કાળમાં વિચરે છે, એ વર્તતી દશામાં વહે છે, ચાલતો જે પ્રવાહ છે એમાં. અત્યારે સ્માર્ટફોનનો જમાનો છે, કીપેડ બધું ભૂતકાળ ગયું. કાળો ડબ્બો તો ક્યારનો ભૂતકાળ બની ગયો. એસટીડીના બધા ઓલા બૂથ બધા એ બધા ભૂતકાળ. અને એની ઉંમરે કેવડી હતી? 7, 8, 10 વર્ષ. ખ્યાલમાં આવે છે? તો નવી ટેકનોલોજી એને આપણે અપનાવીએ છીએ કે નહીં? તમે વિચાર તો કરો, આમાં સમજવા જેવી વાત છે. તો ટેકનોલોજીની બાબતમાં કેમ આપણે નવા સાથે તાલ મેળવીને બરાબર આગળ ચાલીએ છીએ. આ પંખીનો માળો છે, એ તો વૈરાગ્યવાળો બોલ પછીનો 99મો. બહુ મને તો એટલો આનંદ આવ્યો. દરકાર બેદરકાર, આહા. किसी ने मुझे अच्छा जाना, किसी ने बुरा जाना, जिसको जितनी ज़रूरत थी उतना उसने मुझे पहचाना. એવા ઘાટ છે. ગમતાને ગમ્યા, અણગમતાને અણગમ્યા. જેને રાગ કરવો હોય એણે રાગ કર્યો, જેને દ્વેષ કરવો હોય એણે દ્વેષ કર્યો. જ્ઞાની આત્મા તો એમ કહે છે કે ભાઈ, મારા નિમિત્તે તમારે દીક્ષા લઈને સિદ્ધ થવું હોય તો થાઓ, પણ કશાય તો નહીં જ કરો. પારિણામિકને પકડવાનો થાય તો મારા નિમિત્તે પકડો, બાકી તો પરિણામો મારા નિમિત્તે નહીં બગાડો. આ સિદ્ધાંત છે. અમારા ગુરુજી એમ કહેતા, પોતાના નિમિત્તે કોઈના પરિણામો બગાડવામાં નિમિત્ત નહીં થવું. પોતાને નિમિત્ત નહીં બનાવો કોઈના પરિણામોના બગાડવામાં, અને કોઈને જોઈને પોતાના પરિણામો નહીં બગાડવા. પોતાનો ઉપાદાન એટલો શુદ્ધ સાત્વિક રાખવો. શું કહેવાય છે આ? હા, દરકારી અને બેદરકારીના આ બધા પાસા છે, ખ્યાલમાં આવે છે. પણ ગુરુના વચનો ઓળખાવનારા ગુરુ મળે તો તેની દરકાર કરી નથી. બહુ સમજવા જેવી વાત છે આ. મેં તો કહું, આ એક પંક્તિમાં તો અનંતી પાત્રતા, માર્ગની બધી જ પાત્રતા આ એક વાક્યમાં છે. જો ઓળખાવનાર ગુરુ મળે તો તેને દરકાર કરવી. આમાં તો લખ્યું છે દરકાર નથી, બેદરકારી, અપાત્રતા. હા, સાંભળે તો સાંભળે, નહીં સાંભળે તો નહીં સાંભળે, બેહે તો બેસે, નહીં તો નહીં બેસે, કોક વાર બેસે કોક વાર ન બેસે, સાંભળ્યું ન સાંભળ્યું. અપાત્રતાની પરાકાષ્ઠા છે. જેમ કોઈ બીપી અને ડાયાબિટીસ અને આ બધા ભયંકર રોગો હોય ને, ડૉક્ટરે સલાહ આપી હોય, એને કીધું હોય કે ભાઈ જો દવા બરાબર લેજો, આવતા મહિને આટલી તારીખે મને બતાવજો. મહિને પછી અપોઇન્ટમેન્ટ આપે. અને આ કેવો કરે માયાચારી? 2, 4, 6 દિવસ એક્સરસાઇઝ કરે, દવા લે, વળી પાછું બધું પડી ભાંગે, અને ઓલો મહિનો આવે ને જવાનો અપોઇન્ટમેન્ટનો, વળી પાછો થોડુંક ચાલ પાટા પર આવે, વળી પાછું ત્યાં જઈને ખરું ખોટું કંઈક કહે, સાહેબ અમે બરાબર આમ કર્યું છે, ઓમ કર્યું છે. અડધો તો ખોરાક લીધો જ ન હોય ને, ખાનપાનમાં કંઈક ઠેકા. એને કીધું કે સ્વીટને અડતો નહીં, પણ આ ભાઈ સાહેબ તો લાડવા જ ખાધા કર્યા હોય. તો આવી બેદરકારી. તો એક બીજી વાત કરું, બહુ માર્મિક. દેહની સંબંધમાં જેટલી બેદરકારી છે ને, એનાથી અનંત ગણી બેદરકારી આત્મા પ્રત્યે છે. બેદરકારીમાં એની અનંતી અવગણના, અવહેલના, અવર્ણવાદ, અનંત દર્શન મોહની અને અનંત અનુબંધી ક્રોધ કશાય એમાં છુપાયેલો છે. ગઈકાલ રાત્રે એક બહુ મસ્ત પોઈન્ટ મેં લીધો હતો. પહેલી વખત મેં એ વાત કરી હતી. સ્વાધ્યાય નામનો તપ, એનો તો મહિમા આવે છે, પણ અંતરંગ તપોમાં સૌથી પહેલો તપ તો પ્રાયશ્ચિત્ત છે.
તો થયેલા અને કરેલા દોષો મારે હવે ન કરવા, એ પ્રાયશ્ચિત્તની ભાવના થાય છે? જે લોકોએ સ્વાધ્યાય ન સાંભળ્યું તો સાંભળવા જેવું છે. હું એમ નથી કહેતો કે સાંભળો તમે. શું દામજીભાઈ યાદ આવે છે ગઈકાલ રાત્રિની વાત? અંતરંગ તપોમાં સૌથી પહેલો પ્રાયશ્ચિત નામનો તપ છે. તો પ્રાયશ્ચિત એટલે થયેલા દોષોનો ત્યાગ, થયેલા કરેલા દોષો પ્રત્યે સભાનતા, કે હવે એ દોષો ન થાય. તો એમાં જ એ પ્રાયશ્ચિતમાં જ 3 બાબતો જોડાયેલી છે: પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન. ભૂતકાળ સંબંધી, વર્તમાન સંબંધી અને ભવિષ્ય સંબંધી. પ્રાયશ્ચિતના તો ઠેકાણા નથી, અને શાસ્ત્રોને શાસ્ત્રો વાંચતા જઈએ છીએ. સ્વાધ્યાય 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 સ્વાધ્યાય. સ્વાધ્યાય તો અંતરંગ તપ છે, એ આગળનો છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત, સ્વાધ્યાય. સ્વાધ્યાય અંતરંગ તપોમાં ચોથો તપ છે. અને તપસ્વીઓને જ તપ હોય છે, એ તો શ્રાવકોને આપણા જીવનમાં તો ઉપચારથી છે. ગ્રહસ્થને તો સ્વાધ્યાયની ક્રિયા હોય, સ્વાધ્યાય તપ ન હોય. સ્વાધ્યાય તપ તો મુનિરાજને હોય મુખ્યત્વે. આ તો સ્વાધ્યાય તો આપણે ભાવના રૂપે તપ છે. આ શાસ્ત્રો વાંચી લીધા એટલે કે સ્વાધ્યાય તપ થયું એમ નહીં. જે નિર્ગ્રંથ મુનિપણું જેમણે અંગીકાર કરેલું છે, તપસ્વી તો એ હોય છે. તપ તો એના જીવનમાં, એ અંતરંગ તપ છે, બાહ્ય નહીં. બહારમાં તો આપણે આ આયોજન કર્યું, બેઠા 8:30 થી 9:15, અને પછી પોતાને એમ સમજાવ્યા આપણે કે આપણે તો સ્વાધ્યાય કર્યું. સ્વાધ્યાય થયું પણ તપ ન થયું. તપ તો સ્વરૂપ પ્રતપનમ ઇતિ તપ. સ્વ અધિ અયતિ ગચ્છતિ. અયતિ ગચ્છતિ એટલે પ્રાપ્ત થાય, વેદનમાં આવે, સંવેદનમાં આવે, એનું નામ તપ છે. સ્વને અધિકારે, સ્વને આશ્રયે, સ્વ સ્વભાવે લીન થઈને જે અંદરની સ્વરૂપ ગુપ્તિ અને સ્વરૂપ જ્ઞપ્તિ એની પ્રાપ્તિ થાય, એનું નામ સ્વાધ્યાય છે. શાસ્ત્ર માત્ર વાંચવા એનું નામ સ્વાધ્યાય નથી. સ્વરૂપ ગુપ્તિ અને સ્વરૂપની જ્ઞપ્તિ. જ્ઞપ્તિ એટલે જ્ઞાનમાં એ નિરંતર જ્ઞેય બને. દરકાર એને કહેવાય. દરકાર ત્યાં સુધી હાલે, બાકી તો બધી બેદરકારી છે. તો આમાં તો દંડા માર્યા છે અપાત્રતા ઉપર. એટલે રુચિ, સ્વીકાર અને ઓળખે એ આખું કામ છે. આ નાના નાના બધા અદ્ભુત બોલો છે. કાઢો તો એમાંથી દરિયો નીકળે. તો 98 નંબરના બોલમાં દ્રષ્ટિ, જ્ઞાન, વિચાર, દરકાર, અરે બેદરકાર, સ્વીકાર, બધી જ ચર્ચા એમાં આવી. 99 નંબરના બોલ તો ખરેખર બહુ સરસ વૈરાગ્યવાળો બોલ. ગુરુદેવશ્રીએ બોટાદ અને ઘણા બધા પ્રસંગો બતાવ્યા. ઝાડવાઓના દાખલા આપ્યા કે બે રાત્રે આવે, પંખીઓ બેસે, કોઈ કોઈને પૂછે કે તું ક્યાંથી આવ્યો? ગુરુદેવશ્રી એવું એ પૂછ્યું, આપણને પૂછ્યું સભામાં. કોઈ પંખી કોઈને પૂછે છે કે તું ક્યાંથી આવ્યો અને ક્યાં ઉડી જવાનું, ક્યાંથી ઉડીને આવ્યો? બસ એ 2, 4, 6, 8, 10 કલાક સુધી રાતવાસો કરે અને સવારે ઉડી જાય. આ વાત ઇષ્ટોપદેશમય છે, હમણાં જ આપણે સાંભળી ગયા છીએ. અને બીજા ઘણા બધા ગ્રંથોમાં આ દાખલો આવે છે. દિશા દેશથી આયકર પક્ષી વૃક્ષ વસંત, સ્વ સ્વ કાર્યવશ અપને દેશ ઉડંત, પ્રાત હોત હી નિજ કાર્યવશ અપને દેશ ઉડંત. પોતપોતાની દેશ અને દુનિયામાં બધા ઉડી જાય છે. અહીંયા તમે સભામાં બેઠા છો, તમે એવા કેટલાક પાત્રોને જાણો છો સારી રીતે. કેટલાક ગામ છોડીને ગયા, બીજા ગામમાં રહેતા થયા. હા, વયા ગયા તો દર 3 મહિને 4 મહિને આવીને મુલાકાતો લેતા. હવે વર્ષે એકવાર આવે, 2 વર્ષે એકવાર આવે. હા, તમે દીકરીઓને યાદ કરો. હા, ફાલ્ગુનીને યાદ કરો. ફાલ્ગુનીને 24 કલાક જે ઘરે રહેનારી દીકરી. હા, તમે ફાલ્ગુનીને યાદ કરો, હું મારી શ્વેતલને યાદ કરું. હા, દીપ્તિ સુનામની દીપ્તિ ને બીજી.
પંખીનો માળો છે. મેં આ પણ દાખલો એક વખત આપ્યો હતો રાત્રિના સ્વાધ્યાયમાં. નવા નવા વિખૂટા પડેલા હોય તો વર્ષે 4 વખત મુલાકાત લે, પછી 6 મહિને મુલાકાત લે, પછી વાર તહેવારે કોક વાર 2 વર્ષે 4 વર્ષે કોક દિવાળીમાં આવે, મરસિયામાં આવે, આવું થાય. પછી તો ધીમે 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 હમણાં તો 4 વર્ષથી આવ્યા નહીં, હમણાં તો 6 વર્ષથી આવ્યા નહીં, એમ કરતાં 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 કરતાં, કેમ કે એનું પછી સંસાર રચાય છે ને ત્યાં નવો પંખીનો મેળો. હમણાં ઓલા શૈલેષભાઈ, તમારી બેનપણી, સુરત, મારાથી આમ સુરતના 10-12 નંબર છે, શૈલેષભાઈના નામે 4-5 જણા છે, તો મારાથી ભૂલથી શૈલેષભાઈને ફોન થયો, દિવ્યાના મિસ્ટરને. તો મને કહ્યું આ ઓળખ્યો તો અવાજ કેમ આવે છે આમાં. વળી પાછું જોયું મેં, પછી મેં કંઈ કીધું નહીં, એને વર્તવા ન દીધું કે મેં એને ફોન નહોતો કર્યો એમ. પછી બોલ્યા કેમ છો, કેમ નથી. હવે એ બધી વાતો કરે. મને એ 2-3 મિનિટના દરમિયાન મેં કીધું યાર કોના સાથે કેટલા વર્ષોથી વિખૂટા પડેલા ને એમ કરીને એ થોડું ફિલિંગ્સ એવા થયા. સહેજ વાત કરી. એને છેલ્લો મને એક પ્રશ્ન પૂછ્યો કે કોલ કંઈ કામ હતું કે અમસ્તે કર્યા? અમસ્તે કર્યા હતા. નેનાબેન, આપણા બધા લોક વ્યવહારો અમસ્તે જ હોય, અને અમસ્તે પછી નમસ્તે જ કરવાનું હોય એકબીજાને. મંગતરાયજીની ભારાવાનામાં બહુ સરસ એક શબ્દ આવે છે, કોસ કોઈ દો કોસ થક ચલ ચલ કર થક હારે. અરે કોઈ 10 વર્ષ સાથે હોય, કોઈ 25 વર્ષ સાથે હોય, કોઈ 50 વર્ષ સાથે હોય. કોણ ક્યાં, કોણ કોની સાથે, કોણ કોની સાથે. હા, ક્યાં રાજકોટમાં રહેતા ને ક્યાં સુરત ગયા ને ક્યાંથી વળી પાછા બરોડા આવ્યા ને ક્યાં હવે બેંગ્લોર જવાની તૈયારી. મેં કીધું કેટલી રખડપટ્ટી. એક મૂળ મરમની વાત કરો. 60-70 વર્ષમાં જ આપણા કેટલા બધા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવભાવ પરાવર્તિત થાય છે. 100 વર્ષની જિંદગી, 10-20 વર્ષ ક્યાંક મલકમાં રહે, 10-20 વર્ષ ક્યાંક રહે, હા 20-25 વર્ષ દિલ્હીમાં, 30-40 વર્ષ રાજકોટમાં. સમજાય છે શું કહું છું? દરેકનો દ્રવ્ય ક્ષેત્ર કાળ એ બધો કેવો પરિવર્તનશીલ છે. હું તો એમ કહું છું કે પરિવર્તનશીલ એ આપણા જીવનને જુઓ તો સાક્ષાત સંસાર ભાવના આપણને જણાય, દેખાય નજરોની સામે. એ આ બોલ છે, આ તો પંખીના માળા જેવું છે, ભેગા થયેલા બધા છૂટા પડી જશે. આત્મા એક શાશ્વત છે. વાહ! જો આમાંય વૈરાગ્યમાંય અધ્યાત્મ કેવડો કાઢ્યો. આત્મા એક શાશ્વત છે. ત્યારે ગુરુદેવશ્રી 192 નંબરની ગાથા યાદ, મેં ગાથા કાઢીને બેઠો છું. એ રીત દર્શન જ્ઞાન છે, ઇન્દ્રિય અતીત મહાર્થ છે. વાહ! મહાર્થ શબ્દ છે, મહાન પદાર્થ છે. માનો હું આલંબન રહિત જીવ શુદ્ધ નિશ્ચળ ધ્રુવ છે. ધ્રુવ છે મનુ, નિશ્ચળ છે મનુ, શુદ્ધ છે મનુ. શુદ્ધ ધ્રુવ સ્વભાવ સિવાય બાકી બધું અશુદ્ધ, નિશ્ચળ સ્વભાવ સિવાય બાકી બધું ચળાચળ, અને ધ્રુવ વસ્તુ સિવાય બીજું બધું અધ્રુવ. જગતની અધ્રુવતા, ચળાચળતા અને અશુદ્ધતા સ્વીકાર્યા વિના છૂટકો નથી. સ્વભાવની શુદ્ધિ, સ્વભાવની ધ્રુવતા અને સ્વભાવની નિશ્ચળતા સ્વીકાર્યા વિના છૂટકો નથી. આજે સ્વીકારો, કાલે સ્વીકારો, અનંતકાળ પછી સ્વીકારવો જ પડશે. આત્મા એક શાશ્વત છે, બીજું બધું અધ્રુવ છે. વાહ!
અરે સાંભળો, આત્મા એક શાશ્વત છે, બરોબર, બીજું બધું અધ્રુવ છે એમ કીધું ને. પણ મને તો એમાં એમ દેખાય છે આત્મા એક શાશ્વત છે એમ સ્વીકારનારી પર્યાય પોતે અધ્રુવ છે. બીજું બધું તો અધ્રુવ છે જ, એની તો વાત શી કરો. પણ એ ધ્રુવને સ્વીકારનારી પણ પોતે અધ્રુવ છે. બીજા બધા કાયાની વાત તો શી કરો. કાયાની વિસારી માયા, એ માયાને વિસારો, વિસારો એટલે ભૂસી નાખો અને સ્વરૂપમાં સમાવો, તો નિર્ગ્રંથનો પંથ શિવ પંથનો ઉપાય છે. બાકી નહીં, બાકી સંગપણું છે બધું, અસંગપણું નથી. અસંગપણે આત્માની આરાધના કરે છે. કાલે આવ્યું હતું કે ને બોલ, અસંગપણે સર્વ સંબંધનો બંધન તીક્ષણ છેદીને, ક્ષણે ક્ષણે તીક્ષણ છેદીને છૂટતા જાઓ, છૂટતા જાઓ, છૂટતા જાઓ. બીજું બધું અધ્રુવ છે, વિખાઈ જશે. વિખાઈ જશે છે કે વિખાયેલા જ છે. આપણે ચોંટીને બેઠા છીએ એટલે આપણને એમ થાય કે બધું જોડાયેલું છે. જોડાયેલું નથી ભરતકુમાર, બધું વિખાયેલું જ છે. પણ મોહની પટ્ટી એવી બાંધેલી છે, આ અમારા ભાઈબંધ, આ અમારા હગા, આ અમારા દૂરના હગા, આ અમારા મામા ને આ અમારા મામી, આ બધા મોહની પટ્ટી બાંધેલી છે. હરેજીયા જગ ધોકે કી ઠાઠી, જાનબૂझ કર અંધ બને હૈ, આંખન બાંધી પાટી, આંખની બાંધી પાટી. જાનબૂझ કર અંધ બને હે, આંખન બાંધી પાટી. આપણા બધા હાલ ગાંધારી જેવા છે. ખબર છે નાલાયક છે, ગાંધારીને ખબર છે કે નહીં આ નાલાયક છે. કોણ? દુર્યોધન. પણ એની મૂર્ખતાને જોઈ ન શકે, એની બેદરકારીને જોઈ ન શકે, એટલે આંખે પટ્ટી બાંધી છે. અને ભ્રમ કેવો કે જે દિવસે હું પટ્ટી ખોલીશ અને પહેલી વાર અને એક નજરે હું દીકરાને જોઈશ તો એનો આખો શરીર વજ્રનો થઈ જશે. પણ ઓલો તો ઊભો જ છે. કોણ? કૃષ્ણ. એ મૂકશે નહીં તને, એ આવશે. તારા દીકરાને નાગો પોગો થઈને જ્યારે નહાવા માટે જશે ને ત્યારે આવશે, પૂછશે, આવો નાગો થઈને માની સામે જાસ? પહેલાં કપડાં પહેરી લે, કેળાના પાંદડા પહેરીને પછી આવશે. અને પછી ગાંધારી જ્યારે આંખે કરીને જોશે, આખું શરીર વજ્રનું થશે. પણ જંઘા પ્રદેશ, કમર, કેડનો ભાગ વજ્રતી થવાથી એ રહેવાનું જ હતું, એ નક્કી જ હતું અનાદિકાળથી. અને ભીમની ગદા ત્યાં જ પડવાની હતી, એ અનાદિકાળથી બધું સુનિશ્ચિત હતું ને. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ બધું કોણ હાથ. એટલે મને હું તમને કહું 320 નંબરની ગાથામાં એટલું સરસ ગુરુદેવશ્રીજી બોલ્યા છે, થાય એને જાણે. બસ સંવર છે કે નહીં તે થાય છે, થાય છે એને કરવાનું ન હોય, થાય છે એને જાણવાનું હોય. ચલા બેન, એ આખા વ્યાખ્યાનમાં મને એક વિચાર આવ્યા, જાણવાનું પણ થાય છે કે નહીં? સંવરે થાય, નિર્જરા થાય, મોક્ષે થાય, આશ્રવ થાય, બંધ થાય, થાય એને જાણે, થાય એમાં કરવા પણ હોય નહીં. તો ઓલું જાણવાવાળું છે ને એ થાય છે ને, એમાં ક્યાં કરવા પણ છે? સંવર થાય છે એને જાણવાનો, પણ જાણવાનું એ થાય છે ને, એમાંય ક્યાં કરવા પણ? એ આખરતા ભાવે છે. મને જાણક 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 જાણવા 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 જાણવામાં કરવા પણ જ નથી. જણાય છે એમાંય કરવા પણ નથી, જાણે છે એમાંય કરવા પણ નથી. અકર્તાપનાનો સિદ્ધાંત છે બધે. અને આપણે અહીંથી બહાર ગયા એટલે હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો એ ભાર માથે લઈને
આપણે ફરીએ છીએ ઘરમાં. હું એક જ વહુ છું એટલે જેઠનું જોવાનું અને નણંદનું જોવાનું અને દેરે આવે ને દેરાણી હોય, બધા કોઈને કાંઈ ખબર ન પડે, બધું જ મારા હવાલે છે. એમ જાણે કે શેષનાગ આ ઘરે બનીને બેઠી છે. ઘરે ઘરે શેષનાગ છે. બધું હું જ કરું. દેરાણીને કાંઈ ટપો નહીં પડે ને સાસુમાની પછી હું બહુ હેવાય એટલે એ મને જ પૂછ કરે. કેમ આ સાસુ બહુ બધા દાંત કાઢો છો? ઘરની વાતો આવીને. મેં તો હજારો વખત એક વાત કરી છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં આપણે જેટલા ફસાણા છીએ, કર્તા અને ભોગતા બુદ્ધિના કાદવમાં આપણે ખૂંચેલા છીએ. બ્રહ્મ વાક્ય યાદ રાખજો. હંમેશા નિમિત્ત નૈમિત્તિક પ્રસંગોથી દૂર રહો. હંમેશા. કેવી રીતે? જેવી રીતે શ્રીમદજીનો નાળિયેરનો ગોળો અંદરથી છૂટો પડેલો. છૂટા જ રહો અંદરમાં, તો જ નિમિત્ત નૈમિત્તિક કાદવથી આપણે દૂર રહીશું. કેમ કે નિમિત્ત નૈમિત્તિકમાં ચોંટાણા, કરતા અને ભોગતા બુદ્ધિમાં ચોંટાણા, તારું જ્ઞાતાપણું છૂટી ગયું. એટલે આ બહુ માર્મિક વાત છે. બીજું બધું અધ્રુવ છે, વિખાઈ જશે. વિખાયેલો જ છે, માનતા નથી આપણે વિખાયેલ છે, વિખાયેલું જ છે. હા, આ કપડું ફાટેલું છે કે નહીં ભરતભાઈ? બોલો. નથી ફાટેલું? અરે ફાટેલું જ છે. જેમ આજકાલ જેટલા ફાટેલા કપડાં એટલા મોંઘા. નથી ઓલા છોકરાઓ આજકાલ જીન્સ પહેરે છે, 10 જગ્યા તો કાણા હોય, એના થીંગડા મારેલા હોય. જેટલા થીંગડાવાળા હોય એટલા મોંઘા. તે ફાટેલા જ છે. એનામાં એ આપણી જોવાની નજર, જોવાનો દૃષ્ટિકોણ, મનુષ્ય જીવનમાં આત્માનું કલ્યાણ કરી લેવાય. આહા, કેટલું સરસ વાક્ય છે. બહુ પુણ્ય મિલા સંયોગ નર્તન જીન શ્રુત જીન દેવ ચરણ દર્શન. સમજાય છે? મનુષ્ય ભાવમાં કરવા જેવી વાત છે. હો સમ્યક દર્શન પ્રાપ્ત મુझे તો સફલ બને માનવ જીવન. યા મનુષ્ય જીવનમાં આત્માનું કલ્યાણ કરી લેવા જેવું છે. સૌમો બોલ એમાંય અદ્ભુત ચર્ચા એવી, હું અનાદિ અનંત મુક્ત છું. જો અનાદિ અનંત અને મુક્ત છું. યુગલજી બાબુજી તો એક બહુ સરસ વાત કરે, આને તો મોક્ષ જોઈએ છે, મુક્ત ક્યાં જોઈએ છે? જીવને શું જોઈએ છે? મોક્ષ. મુક્ત ક્યાં જોઈએ છે? એને મુક્ત સ્વભાવ છે, એ મુક્ત સ્વભાવ એને ક્યાં જોઈએ છે? એને થતી મુક્તિ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, એને મોક્ષે જવું છે. મુક્તને પકડો, મુક્ત સ્વભાવની ઝંકના કરો, મોક્ષ તો આપ મેળે. છેલ્લી 10 મિનિટ જે આજે કીધું, આવવાની હોય પર્યાય આવશે જ, પ્રગટ થવાની પર્યાય તો પ્રગટ થશે જ. કાર્ય કર્યા રાખવું તો તું કર્તવ્યના માર્ગે આગળ વધ ને. તો દિન રાત મહેનત કર, તો તારા અભ્યાસમાં લાગી જા. ગોલ્ડ મેડલ તો મળવાનું હશે તો મળશે. ગુજરાતીમાં એક બહુ સરસ વાક્ય છે, હું ઘણી વાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું, મહેનત એટલી ચૂપકીથી કર કે સફળતા શોર મચાવે. પણ આપણે તો મહેનત કરવાના નામે મીંડા, અને આપણે સૌથી પહેલાં જોઈએ છે ગોલ્ડ મેડલિસ્ટ. ક્યાંથી મળે? તો મહેનત તો કર. મહેનત એટલી ચૂપકીથી કર કે સફળતા શોર મચાવે. મેં તમને કોઈ દિવસ કીધું અહીંયા, હું ગુજરાતી નવલકથા ખૂબ વાંચું છું, ગુજરાતીના ન્યૂઝપેપરો ઘણા વાંચ્યા છે, અને કથાઓ વાંચો અને કાવ્યો વાંચો. અરે અહીંયા ગુજરાતીમાં જે બોલાય છે એ સફળતા જ સામેવાળાને બતાવે છે કે આને ગુજરાતી અંગે ઘણું ખબર છે. મારી મહેનત અંગે નોંધ થોડીક લેવાની હોય. ખ્યાલમાં આવ્યો? હા,
એ પુરુષાર્થ કર, તને કાર્યસિદ્ધિ તો થશે જ. મનુષ્ય જીવનમાં આત્માનું કલ્યાણ કરી લેવા જો. હું અનાદિ અનંત મુક્ત છું. આહા, મુક્ત છું શબ્દ છે. એમ શુદ્ધ આત્મદ્રવ્ય પર દ્રષ્ટિ દેતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય તો મુક્ત છે, જો શબ્દ આવ્યો, દ્રવ્ય તો મુક્ત છે. મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે. ગુરુદેવશ્રી ખબર એનો અર્થ શું કર્યો? આવું હોય તો આવે એટલે આવશે જ, એવું બોલ્યા. ન આવું હોય તો ન આવો એવો એનો અર્થ ન કર્યો, આવશે જ. કેમ કે દ્રષ્ટિ દ્રવ્યની જેની થઈ હોય, મુક્ત સ્વભાવની દ્રષ્ટિ જેને થઈ હોય એને તો મુક્તિ તો આવે છે ને. તે એમ દ્રવ્ય પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષા. આ હા હા, શબ્દ તો જુઓ. દ્રવ્ય પ્રત્યે આલંબન એ ઉપાદેયપણું, આશ્રયપણું, અને પર્યાય પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ. ઉપેક્ષાવૃત્તિ એટલે દ્વેષ નહીં, સહજ ઉદાસીનતા. ઉપેક્ષાવૃત્તિ થતાં સ્વાભાવિક શુદ્ધ પર્યાય. આખું મેકેનિઝમ છે આ 100 નંબરના બોલના. 100 ટંચની વાત છે આ 100 નંબરના બોલમાં. દ્રષ્ટિ દ્રવ્યની પર્યાય પરથી દ્રષ્ટિ હટે. દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વર, પર્યાય દ્રષ્ટિ વિનશ્વર. એ આ બોલ છે. મારે થોડીક આ 192 નંબરની ગાથા થોડોક અંશ હું તમને વાંચી બતાવું છું. શુદ્ધ આત્મા સત અને અહેતુક હોવાને લીધે અનાદિ અનંત અને સ્વતઃ સિદ્ધ છે. તેથી આત્માને શુદ્ધાત્મા જ ધ્રુવ છે, બીજું કંઈ પણ ધ્રુવ નથી. પ્રવચનસાર 192 નંબરની ગાથાની ટીકા વાંચો છો, તમારી પાસે નથી, એમાં માત્ર સંદર્ભ છે. હું ઓરિજિનલ પ્રવચનસારને આધારે વાંચું છું. તેને બીજું કંઈ પણ ધ્રુવ નથી. આત્મા શુદ્ધ એટલા માટે છે કે તેને પરદ્રવ્યથી વિભાગ અને સ્વધર્મથી અવિભાગ હોવાને લીધે એકપણું છે. જો પરથી વિભક્ત અને સ્વથી એકત્વ. તે એકપણું આત્માના જ્ઞાનાત્મકપણાને લીધે, દર્શનભૂતપણાને લીધે, અતિન્દ્રિય મહાપદાર્થપણાને લીધે, અચળપણાને લીધે અને નિરાલંબનપણાને લીધે, એમ 5 વિશેષ હેતુઓ આપી બહુ અદ્ભુત ટીકા છે. આ ગાથાની શરૂઆત અમૃતચંદ્રાચાર્ય એવી રીતે કરી, અથ ધ્રુવત્વાત શુદ્ધ આત્મા એવ ઉપલંભનીય ઇતિ ઉપદિશતિ. કે ધ્રુવપણાને લીધે શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે, પામવા યોગ્ય છે, એવું આમાં ઉપદેશ આપે છે. એટલે કેટલી માર્મિક ગાથા અને કેટલો માર્મિક સંદર્ભ ગુરુદેવશ્રીને સહેજે યાદ આવ્યું છે, એનો ઉલ્લેખ આજે કર્યો. અને એ સિવાય 77મી ગાથા પણ યાદ કર્યા, જે પુણ્યને પાપમાં અંતર કરે છે. પુણ્ય ભલું અને પાપ ખોટું બુરું એમ કહે છે. હિંડદી ઘોરમ અપાર સંસારે. એ અનંત સંસારમાં હિંડે છે એટલે ભમે છે, ભટકે છે, ભવભ્રમણ કરે છે. તો બંનેની પુણ્ય અને પાપની શુભાશુભની એકતાની વાત આમાં કરી છે. તો આખો દ્રષ્ટિ પ્રધાન, વૈરાગ્ય પ્રેરક, સરસ, જેને કહીને કે આનંદની છોડો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં ઉછળતી હોય છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય.